માંગરોળની વાત કરીએ તો માંગરોળના વાકલમાં યોજાયું સહકાર સંમેલન. લોકસભા ચૂંટણી મતદારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે બારડોલી બેઠકના બીજેપી ઉમેદવાર પ્રભુ વસાવા જંગી મતોથી જીતાડવાના હેતુથી માંગરોળના વાકલ ખાતે સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના સંકલ્પને સાકાર કરવાના હેતુથી માંગરોળ ઉમરપાડા તાલુકાનું સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુમુલ ડેરીના પ્રમુખ માનસી પટેલની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. સભાને સંબોધન કરતી વખતે તેઓએ જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રની તાકાત ગુજરાતમાં અને દેશમાં ઊભી કરવા માટે વડાપ્રધાન દ્વારા સહકારી વિભાગ શરૂ કર્યો છે અને આ વિભાગની અમિતભાઈ શાહને જવાબદારી સોંપી છે. સુમુલ ડેરીના પૂર્વ ચેરમેન અને હાલના ઉપપ્રમુખ રાજુ પાઠકે આ કાર્યક્રમમાં કોંગ્રેસનું નામ લીધા વિના ચાપખા માર્યા છે. માંગરોળના વાંકલ ખાતે સહકાર સંમેલન કાર્યક્રમમાં સહકારી આગેવાન રાજુ પાઠકે ભાજપ 400 ને પાર થશે તો બંધારણ બદલી નખાશે અને એવો કોંગ્રેસ કકળાટ કરે છે. તો હવે આદિવાસી સમાજ જાગૃત થયો છે. હવે ચવાણું અને લાલ પીળું પાણી આપી મત લઈ જતા એ હવે થવાનું નથી તેવું સહકારી આગેવાન રાજુ પાઠકે જણાવ્યું હતું. જ્યારે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે શું કહ્યું તે સાંભળો. તો માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા અને મંત્રી મુકેશ પટેલે પણ સભાને સંબોધન કરતી વખતે કોંગ્રેસને આડે હાથ લીધી અને આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, હોદ્દેદારો, પશુપાલકો, ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર દેશની અંદર લોકો દ્વારા ચાલતી આ સહકારી સંસ્થાઓ એ કોઈ જગ્યાએ સફળ થઈ હોય અને સમૃદ્ધ બની હોય તો એનું ઉત્તમ ઉદાહરણ એ આપણું ગુજરાત રાજ્ય છે. અને એમાં પણ બીજું ઉત્તમ ઉદાહરણ સહકારી ક્ષેત્રનું જો વાત કરીએ તો આ દક્ષિણ ગુજરાતનું સુમુલ ડેરી છે. આજે સુરત જિલ્લો અને તાપી જિલ્લાના લાખો મારા સભાસદ ભાઈ બહેનોને રોજગારી પૂરી પાડવાનું કામ, આજીવિકા પૂરી પાડીને સમૃદ્ધ બનાવવાનું કામ કોઈએ કર્યું હોય તો એ સુમુલ ડેરીએ કર્યું છે. અને મને માહિતી છે ત્યાં સુધી એક વર્ષમાં આ સભાસદ ભાઈ બહેનોને 3000 કરોડ રૂપિયા કરતા પણ વધારે ચૂકવણી કરતી હોય તો એ માત્ર ને માત્ર સુમુલ ડેરી છે. ત્યારે ચેરમેન શ્રી માનસીભાઈ, વાઇસ ચેરમેન શ્રી રાજુભાઈ, એમની સમગ્ર ટીમને ભાઈઓ બહેનો આપણે જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે. સમગ્ર બારડોલી લોકસભાની અંદર આ ચોથું સંમેલન છે. સમગ્ર જિલ્લાની અંદર, સમગ્ર લોકસભાની અંદર અમે 6 જેટલા સંમેલનો કર્યા છે. ચોથું સંમેલન માંગરોળ ખાતે રાખ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સહકાર સાથે સંકળાયેલા લોકો અહીં ઉપસ્થિત રહ્યા, સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. દેશના વડાપ્રધાન મોદી સાહેબ ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને એ પણ બારડોલી લોકસભા 5 લાખથી વધુ લીડોથી આપવાના સંકલ્પ સાથે આજે સૌ લોકોએ હાકલ કરી છે. ત્યારે ફિર એક બાર મોદી સરકાર અબકી બાર 400ના લક્ષ્ય સાથે આ ભારતીય જનતા પાર્ટી આ 26 કમર ગુજરાતથી અર્પણ કરવાની છે ને પહેલું કમર સુરતથી અર્પણ થઈ શકે છે. ગણતરીના મતદાનના ગણતરીના દિવસ બાકી છે. હમણાં તમે ભાષણમાં કીધું છે કે કરપ્શન અગેન્સ્ટમાં જે પાર્ટી આવી હતી તે બધી જેલમાં ગઈ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું 10 વર્ષનું શાસન છે. ક્યાંય કોઈ ભ્રષ્ટાચાર કે કશું આપણે જોવા નથી મળ્યું. ક્યાંય કોઈ એવો મંત્રી નથી કે કોઈ ભ્રષ્ટાચાર કર્યો હોય. પણ જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એને ક્યારેય પણ છોડવામાં નહીં આવશે. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે કે આ દિલ્હીની તિજોરી પર ક્યારેય પણ કોંગ્રેસનો પંજો અમે પડવા નહીં દઈશું. અને દેશના વડાપ્રધાન મોદી સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે ને તમામ જનતાઓ આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. મોદી સાહેબને એક જ લક્ષ્ય છે, એમની માટે કોઈ જ્ઞાતિ જાતિ નથી. કિસાન, ગરીબ, મહિલા
યુવાન આ ચાર જ જ્ઞાતિ છે અને 140 કરોડની જનતા એ મોદી સાહેબનો પરિવાર છે. મુકેશભાઈ, બહુ મોટી જવાબદારી આપને આપી છે. આ વિસ્તારમાં આપ ફરી રહ્યા છો, જે બેઠકો છે આપના અંદરમાં આવતી, એ બેઠકને કઈ રીતે જોવો છો? અમારી તમામ બેઠકો વલસાડ હોય, નવસારી હોય, બારડોલી હોય, આ તમામ ભરૂચ હોય, આ તમામ બેઠકો અમે જંગી બહુમતીથી જીતવાના છે. સહકારથી સમૃદ્ધિના સ્વપ્નદ્રષ્ટા આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ ને ત્રીજી વાર આ દેશના વડાપ્રધાન પદે પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે ત્યારે સુરત વિભાગનો સહકારી ક્ષેત્રના કાર્યકરો એમાં કદી બી પાછા પડવાના નથી અને એના અનુસંધાનમાં સુરત અને તાપી જિલ્લામાં એટલે બારડોલી મત વિસ્તારમાં લગભગ 6 જેટલા અમે સંમેલનો કરવાના છીએ. આજે તમે જોયું કે 4થું સંમેલન છે માંગરોળમાં. હવે પછી માંડવી અને બારડોલી થવાનું છે. એમાં વિશાળ સંખ્યામાં લોકો રસપૂર્વક આવે છે એટલું નહીં, પણ સહકારમાં વિશ્વાસ ધરાવતા લોકો આવે છે એ મહત્ત્વની વાત છે. અને એના અમને બધાને આનંદ છે કે અમારી એક હાકલથી આટલા લોકો ભેગા થાય છે અને આ સહકારી પ્રવૃત્તિ મારફત છેવાડાના માણસનો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે એનું ચિંતન કરવાવાળા આ કાર્યકરો આવ્યા, એમને અભિનંદન આપું છું, આભાર વ્યક્ત કરું છું. મતદારોને સૌથી વધુ મતદાન કરવા માટે કંઈ રૂપિયો એક વધુ આપવાની વાતો કરી? સામાન્ય રીતે ફેડરેશન અને આપણી મોટી સહકારી સંસ્થાઓએ નક્કી કર્યું છે કે મતદાન એ આપણો અબાધિત અધિકાર છે અને 100% મતદાન થાય એવા પ્રયત્નો આપણી સંસ્થાઓ અને કાર્યકરો મારફત થવા જોઈએ. એના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે અમૂલે યોજના બનાવી છે કે તે મતદાનના દિવસે મતદાન કરીને આવે ને એની ખરાઈ જે દૂધ ઉત્પાદક કરાવશે તેને પર લીટર ₹1 અમે વધારે આપશું.